બટા, અમારા વખતમાં ભણતરનું માતમ આજ જેટલું નહોતું, અને એમાં વળી દીકરીની જાન. જે કાંઈ શીખા એ બધું જોઈ સાંભળીને. વાંચતા લખતા નથી આવડતું, પણ સમજાય હંધુય. હું કાંઈ ભણી નથી, પણ જે શીખીશું ને ઈ મારું ભણતર છે. વેલણ ફેરવો અને રોટલી સરસ મજાની ગોળ ગોળ થઈ જાય, ઈ મારું ભણતર છે. વઘાર કરું અને તમારા બધાની પેટની ભૂખ ઉગડે, ઈ મારું ભણતર છે. ભાગોળના કુવેથી ઘર માટે પાણી લઈને આવું ને, ઈ મારું ભૂગોળ છે. મીઠા મસાલા કેટલા કરવા, કેટલા નાખવા, ઈ મારું ગણિત છે. તારું ને કાનાનું મોઢું જોઉં કે પછી દાદી ને બાપુનો તોબરો જોઉં અને સમજાઈ જાય કે કોના પેટમાં હું દુખે છે, ઈ મારું સમાજ વિદ્યા છે. લોટ બાંધું એટલે ઢીલો ઢસ કે હજડબમ નો થઈ જાય ને, ઈ મારું વિજ્ઞાન છે. હવારમાં વહેલા ઉઠીને ઘંટી દડું ને, ઈ મારું ઓલું શું કહેવાય તમારું, હા, ઈ મારું પીટી છે. તને બટા ઈ જ સમજાવું છું. આજ તારું ભણતર છે, આજ આપણી દુનિયા છે. આ ઉમરો છે ને એ આપણા હારું ડુંગરો છે, એને ઓળંગવાનો નથી. પાણી ભરવા કે ભાથું દેવા સિવાય. પણ મારે ચોપડી વાંચવી છે. બટ આપણે ચોપડી નથી વાંચવાની, આપણે હંધાને સોપડીને મઠા ખવડાવવાના છે. આપણે અસ્ત્રીની જાત, આપણે અન્નપૂર્ણા છીએ. આ હંધાઈને ધરવી આપણે સુખી થવાનું છે બટા.